ખેડૂત મિત્રો, કપાસની આ વેરાયટી તમે જે જોઈ રહ્યા છો ખૂબ સારી વેરાયટી ઊભી છે. આ વેરાયટીમાં બીજા ખેડૂતોએ જે ખાતર નાખ્યું હોય એ પ્રમાણે ખાતરો નાખવામાં આવ્યા છે. બીજા ખેડૂતોએ જે સમયાંતરે જે જીવાતો આવી હોય અને એની જે દવાઓ છાંટવી પડે એમ હોય એ દવાઓનો છંટકાવ કર્યો છે. પણ આ કપાસને જોતા અને આજુબાજુના કપાસને જોતા આજુબાજુમાં દરેક કપાસ હાલના સમયમાં પતી ગયા છે, સુકાઈ ગયા છે. જ્યારે આ કપાસમાં 10 મણની વીણી અત્યારે આવે છે, એમાં 10 મણ ઉતરે એવો અંદાજ છે. અને બીજું પણ આમાં 10 મણ ઉતરે એટલે કે 20 મણ કપાસ થાય એવી વેરાયટી અત્યારે ઊભી છે. સતત વરસાદમાં પણ આ ફાલ રહેવાનું કારણ છે વલડાંટના 3 છંટકાવમાં કરેલા છે અને પ્રોસીડના પહેલેથી ડાળીઓ ફોડવા માટે 2 છંટકાવ કરેલા છે. તો દરેક ખેડૂત મિત્રો આવી આધુનિક અને ટેકનોલોજીવાળી પ્રોડક્ટનો ઉપયોગ કરતા થાય, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવા માટે જે કામ કરી રહ્યા છે એના સિદ્ધાંત ઉપર આવતી અને એની ટેકનોલોજીથી બનેલી દવાઓના અખતરા કરી અને સારું રિઝલ્ટ મેળવ્યું હોય એવા ખેડૂતોના ખેતરની મુલાકાત લે, જેથી કરીને એ પોતે પણ એના ખેતરમાં એનો ઉપયોગ કરી અને સારું પરિણામ મેળવી શકે. ખૂબ ખૂબ આભાર.